એક વાર નહીં, એ ભગવાનના જે અવતારનું વર્ણન એ 24 વાર ભગવાન શ્રી હરિ અહીંયા તકા ખાધા. સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાસ્થિત ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ. અને ભગવાને આ ધરા પર એક વાર નહીં પણ અનેક વાર અવતાર ધારણ કર્યા. અને એમાં પણ જે 24 વાર જે આ ભગવાનને જે અવતાર લીધા એ મહત્વના 24 અવતાર. અને 24 અવતારની કથા જેમાં હોય નામ શ્રીમદ ભાગવત. ભગવાનમાં 24 અવતારોની કથા બતાવી છે. આ 24 અંગ પણ એવું મહત્વનો છે. પરમાત્મા શબ્દ સાથે જોડતો હોય 24માં અંગ. પરમાત્મા શબ્દ તમે જો વાંચો, પરમાત્મા એટલે અક્ષરની દ્રષ્ટિ જો એટલે પ એટલે પાંચડો થાય 5, પછી ર એટલે બગડો થાય 5 + 2 કેટલા થાય? તમે ગણતરી કરજો. બસ શિક્ષકો ઘણા છે ગામમાં, હે ને? તમારે ગણતરી કરવાની. 5 + 2 એટલે કેટલા થાય? 7. પછી માત્મા પરમાત્મા એટલે 4.5 ચોકડો આખો અને 2 લાઈન કરી એટલે 4.5 થાય. એવું 2 વાર આવે એટલે 4.5 ને 4.5 કેટલા થાય? 9. 9 ને 7 કેટલા થાય? એટલે ગણતરી કરજો. અને પરમાત્મા એટલે વચ્ચે આઠડો પણ આવી જાય. પરમાત્માનો જે અડધો તો છે ને એ આઠડો કહેવાય. તમે ટોટલ મારજો, અત્યારે ના મારશો, ઘરે જઈને મારશો તો પણ ચાલશે. 5 + 2 + 4.5 + 8 + 4.5 બરાબર 24 જ થાય. અને 24 અવતારો પરમાત્માના પ્રધાન અવતારો બતાવવામાં આવ્યા છે. અને આ અવતારોને તમારે જો એક જ શ્લોકમાં જો વર્ણન સાંભળવું હોય ને તો શાસ્ત્રોમાં કહ્યું વણત્રય ક ચતુષ્કમ અભરમપયુગ્મકમ સદહયજ્ય પ્રતારા ચતુર્વિંશતિ સંખ્યકાઃ. એક શ્લોકમાં બધું આવી જાય. વણત્રય વહુ પરથી ભગવાનના 3 અવતાર થયા. કયા? તો વરાહ અવતાર, વિષ્ણુ અવતાર અને વામન અવતાર. 9 પરથી બીજા 3 અવતાર થયા. કયા? નત્રયમ નૃસિંહ અવતાર, નારદ અને નર નારાયણ. પછી કયું? ક ચતુષ્કમ ક ઉપરથી ભગવાનના 4 અવતાર થયા. એ કયા અવતાર? તો કૃષ્ણ, કલ્કી, કુર્મ અને કપિલ અવતાર. પછી હ બ પરમ યુગ્મકમ હ બ પ ર અને મ ઉપર 2 અવતાર થયા. જેવા કે હ ઉપર હંસ અવતાર અને હયગ્રીવ, બ ઉપર બલરામનો અવતાર અને બુદ્ધ અવતાર, પ ઉપર પૃથુ અવતાર અને પરશુરામનો અવતાર, ર ઉપર રામ અવતાર અને ઋષભદેવનો અવતાર અને મ ઉપર મત્સ્ય અવતાર અને મોહિની નારાયણનો અવતાર. પછી સદહ્યદ્ય વ્રતારા ચતુર્વિંશતિ સંખ્યકા. 100 પરથી એક અવતાર પરમાત્માનો સનત કુમારનો અવતાર, ઢ પરથી પરમાત્માનો ધન્વંતરી અવતાર, ય પરથી પરમાત્માનો યજ્ઞ અવતાર અને દ પરથી પરમાત્માનો દત્તાવતાર. આમ પરમાત્માને કેટલા અવતાર થયા? 24 અવતાર થયા. એક જ શ્લોકમાં બધું આવી જાય. રામાયણમાં પણ અવતારની ચર્ચા બતાવવામાં આવી. હરિ અવતાર હેતુ જેહી હોય ઇદમિત્થમ કહી જાય કશોઈ. અને આ અવતારો જે ગ્રંથમાં હોય એનું નામ શ્રીમદ ભાગવત. અને આમાં કેટલાક અવતાર, કેટલાક અંશ અવતાર, કેટલાક અંશાનો અંશ અવતાર, કેટલાક કલા અવતાર, કોઈક મર્યાદા અવતાર અને કોઈક ધર્મ અવતાર અને કોઈક પૂર્ણ અવતાર. આ 24 અવતારોમાં પણ મહત્વના અવતાર 2. કયા? રામ અને કૃષ્ણ. અને એમાં પણ કૃષ્ણ વિશે કહ્યું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને કૃષ્ણ એ તો ભગવાન સ્વયં કૃષ્ણ છે. અને ભગવાન કોને કહેવાય? કે જેમાં 6 વસ્તુ હોય ને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, જ્ઞાન, શ્રી, યશ અને વૈરાગ્ય. આ 6 ભગ જેનામાં હોય એનું નામ ભગવાન. તો ભગવાન કૃષ્ણ શું કહેવાય? કૃષ્ણ કનૈયાલાલ કી જય. આ કૃષ્ણ ભગવાન એ સાક્ષાત ભગવાનનો અવતાર છે એમ કહ્યું. અને કૃષ્ણ ભગવાનની ચર્ચામાં વધારે શ્રીમદ ભાગવતમાં છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. આ 24 અવતારનું મહત્વ બતાવ્યું. અવતારોનું પ્રયોજન શું છે પણ બતાવ્યું. કે પહેલા સનત કુમાર અવતાર ભગવાને ધારણ કર્યો.
એમાં પરમાત્માએ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારમાં ભગવાન વરાહ નારાયણ બન્યા અને એમાં પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ત્રીજા અવતારમાં પરમાત્મા શ્રી હરિ નારદ બન્યા. નારદજી છે ને એ પણ ભગવાનનો અવતાર છે, કૃષ્ણનો ભગવાનનો અવતાર છે. એને કીર્તનનો મહિમા સમાજને બતાવ્યો. ચોથામાં પરમાત્મા શ્રી હરિ નરનારાયણ અવતાર બન્યા અને એમાં તપશ્ચર્યાનો મહિમા બતાવ્યો છે. એટલું બગાડ ને થોડું બગાડ, થોડું ભરત નહીં, થોડું બસ બસ. કીર્તન નરનારાયણ પરમાત્મા આવીને પરમાત્મા શ્રી હરિએ તપશ્ચર્યા કેમની થાય એનું મહત્વ બતાવ્યું. પછી પરમાત્મા કપિલ બન્યા અને સાંખ્ય યોગ આપ્યો છે. ભગવાન શ્રી દત્તાત્રેય છઠ્ઠો અવતાર પરમાત્માનો દત્તાત્રેય અવતાર અને એમાં પરમાત્માએ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. સાતમા અવતારમાં ભગવાન શ્રી યજ્ઞ નારાયણ બન્યા, એમાં મનવંતરોની પરમાત્માએ રક્ષા કરી. આઠમામાં પરમાત્મા શ્રી હરિ ઋષભદેવ બન્યા અને ઋષભદેવમાં અવતારમાં પરમાત્માએ ધીર પુરુષોના લક્ષણ બતાવ્યા છે, નિવૃત્તિ માર્ગ બતાવ્યો છે. નવમામાં પરમાત્મા પૃથુ બન્યા અને પૃથ્વીમાંથી ઔષધિને દોહન કર્યું છે. દસમા અવતારે પરમાત્મા મત્સ્ય અવતાર બન્યા અને પ્રલય કાલે વેદો અને ઋષિઓનું રક્ષણ કર્યું. 11મામાં પરમાત્મા કચ્છપ અવતાર ધારણ કર્યો અને મંદરાચલ પર્વતને ધારણ કર્યો. સમુદ્ર મંથનમાં પરમાત્માએ મદદ કરી છે. 12મા અને 13મા અવતારમાં પરમાત્મા ધન્વંતરી અને મોહિની અવતાર બન્યા. ધન્વંતરી ભગવાને અમૃત પ્રકટ કર્યું દેવોને અને મોહિનીએ દેવોને આપ્યું છે અને દૈત્યોને મોહ ઉત્પન્ન કરાવ્યા. 16મા અવતારમાં પરમાત્મા પરશુરામ બન્યા અને 21 વાર જે દુષ્ટ ક્ષત્રિયો હતા એમનો સંહાર કર્યો, ધર્મની સ્થાપના કરી છે. 17મા અવતારમાં પરમાત્માએ વ્યાસ અવતાર ધારણ કર્યો અને વેદ, ઉપનિષદ, પુરાણ આ સાહિત્ય આપણને પ્રાપ્ત કરાવ્યું છે. પછી 18મા અવતારમાં પરમાત્મા શ્રી હરિ રામચંદ્ર ભગવાને આવ્યા, મર્યાદાનું રક્ષણ કર્યું અને રાવણ આદિ બધા અસુરોનો સંહાર કર્યો પરમાત્માએ. 19મા અને 20મા અવતારમાં ભગવાન બલરામ અને કૃષ્ણ બન્યા. જે 17મા અવતારમાં ભગવાન વ્યાસજીએ જે કહ્યું ને એ 18મા, 19મા અને 20મા અવતારમાં ભગવાને કરી બતાવ્યું. રામ, બલરામ અને કૃષ્ણમાં અનેક પ્રકારના રાક્ષસોનો સંહાર કરી અને પૃથ્વી પર પાપનો ભાર નષ્ટ કરી અને પછી ધર્મની સંસ્થાપના પરમાત્મા શ્રી કૃષ્ણએ કરી છે. 21મા અવતારે પરમાત્મા બુદ્ધ બન્યા અને અહિંસાનો ધર્મ આપ્યો. પછી તો 22મા કલી, હરિ અને હયગ્રીવ અવતાર આ બધા સર્વોમાંથી બધાને મુક્ત કર્યા છે. એવા અવતારોની કથા જે 24 અવતારની કથા જેમાં હોય નામ શ્રીમદ ભાગવત